એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો છે કે ગામમાં બેઠા બેઠા કયા કયા ધંધા કરી શકાય. તો જુઓ મિત્ર, ઘણા બધા ધંધાઓ એવા છે કે જે તમે ગામમાં બેઠા બેઠા કરી શકો, પણ મારું માનશો ને તો ગામમાં ના કરશો. ઉઠવાની ગણતરી હોય તો જ કરજો. અને એવું પણ નથી કે મેં આ વાતો ક્યાંક સાંભળેલી છે. હું તમને કહું છું ભાઈ, મેં કામ કરેલું છે. મેં પાર્લર ચલાવેલું છે, કરિયાણાનું કરેલું છે, મેં સિમેન્ટ પાપડી વેચેલી છે, પેટ્રોલ ડીઝલ વેચેલું છે, મેં ટેલિકોમનું કરેલું છે, ઇલેક્ટ્રિકનું કરેલું છે, મોબાઈલ સેલ કર્યા છે, મની ટ્રાન્સફર કર્યું છે. આવા તો 10 થી 12 ધંધાઓ કરેલા છે. અને છેલ્લે જતાં નુકસાન જ આવે છે ભાઈ. કારણ કે કેવું હોય કે ગામમાં રહેતા હોય લોકો હોય, અને ધીરે ધીરે તમે ત્યાં આગળ દુકાન ચલાવતા હોય, ધીરે જેમ જેમ સમય થાય એમ એ લોકોથી તમારો પરિચય થાય અને સંબંધ બને એટલે બાકી થાય. અને જે ધંધામાં બાકી થાય એ ધંધાનું આયુષ્ય લાંબા સમય સુધી ટકતું નથી. ઘણું બાકી થઈ જાય ને એ ધંધો પછી ડૂબવાનો છે ભાઈ. તો જો તમારી ગણતરી હોય કે તમારે ધંધો કરવો છે લાંબા ગાળા સુધી, તો ભાઈ જેમ બને બહાર જવાનો કરો. હાલ એટલું કદાચ રોકાણ ના હોય તમારા જોડે કે ભાઈ ચલો સિટીમાં જઈને ધંધો કરીએ, એટલું રોકાણ ના હોય તો પહેલાં એટલો પૈસા ભેગા કરો. ભલે એટલો સમય તમારે નોકરી કરવી પડે, પણ એટલો પૈસો ભેગો કરીને બહાર જાઓ. બાકી ગામમાં ધંધો કરવાનો ન વિચારશો, છેલ્લે જતાં તમારે મૂડી પણ મૂકવાના દિવસો આવશે. અને તમે આજુબાજુ જોઈ લો કેટલા લોકો ગામમાં ધંધો કરે છે, અને એ લોકો સરસ બધા નુકસાનમાં જશે ભાઈ. કારણ છે કે બાકીવાળા ધંધા. એટલે કહું છું, ગામમાં ના કરશો, બહાર જઈને ધંધો કરો. પૈસા ના હોય તો નોકરી કરીને પૈસા ભેગા કરીને બહાર જઈને ધંધો કરો. આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જણાવો.